ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામ ખાતે કાર્તિક પૂર્ણિમાના પાવન દિવસે પિતૃ તર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામ ખાતે ભરાતો દેવ દિવાળીના દિવસે નર્મદા સ્નાન અને પિતૃ તર્પણનો અનેરો મહિમા રહેલો છે। સુકલતીર્થ ખાતે કાર્તિકી 11થી પૂનમ સુધી સૂક્ષ્મ રૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત હોવા રહેવાની માન્યતા છે। આ તીર્થ ઉપર તીર્થ શ્રાદ્ધ માટેનો કોઈ ઉત્તમ દિવસ હોય તો છે કાર્તિકી પૂર્ણિમા। આ તીર્થથી તપોવન ભૂમિ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ અન્ય વિધિ કરવાથી મૃત્યુ પામેલા લોકોને મોક્ષ પ્રાપ્તિ થતી હોવાની પણ માન્યતા રહેલી છે। આ વાતો નર્મદા પુરાણ અને નર્મદા બાવનીમાં પણ ઉલ્લેખ જોવા મળે છે, જેના કારણે આ વર્ષમાં જે લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારજનો નર્મદા નદીના ઘાટ ઉપર પિતૃ તર્પણ વિધિ તેમજ તીર્થ શ્રાદ્ધ માટે વહેલી સવારે ઉમટી પડ્યા હતા અને ભૂદેવોના મંત્રોચ્ચાર અને માર્ગદર્શન હેઠળ તર્પણ વિધિ કરી હતી। નર્મદે આજ રોજ કાર્તક સુદ પૂર્ણિમા છે। નર્મદા પુરાણમાં અને નર્મદા બાવનીમાં ઉલ્લેખ છે કે કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે શુક્લ તીર્થમાં શ્રાદ્ધ થાય અને પિતૃઓનો મોક્ષ થાય। શુક્લ તીર્થ એ તમામ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ છે અને શુક્લ તીર્થમાં કાર્તક પૂર્ણિમાના દિવસે જ્યારે પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે, એમનું પિંડદાન કરવામાં આવે છે તો 100% એમનો મોક્ષ જ થાય છે। તો આજના દિવસ એના માટે એક વિશેષ છે અને એનું મહત્ત્વ પણ ખૂબ જ છે નર્મદા ક્ષેત્રમાં। સુપર સ્ટોર વીગન ફ્રેશ લો ઓન પ્રાઇસ। કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે। તો કરી લો દિવાળીની ખરીદી। એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ।